જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો। ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટા ઉદયપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે। 2 દિવસ પહેલાં અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા। એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી। ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે, જે આંબા ડુંગરમાં GMDCનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે। એમાં જે રેરોદ પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે, ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો, એ તો કેટલું વ્યાજબી છે। અને એ જ પ્રકારે તમે NTPC સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે MOU કર્યા છે, એમાં 18 ગામ જાય છે, ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ MOU તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, SPને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે।